તો અમદાવાદના શેલા ગામના સ્થાનિકો પણ લડી લેવાના મૂડમાં છે। અલગ અલગ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓનો ભારે અભાવ, પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકોમાં રોષનો માહોલ છે। સોસાયટીના સભ્યોની શેલા ગ્રામ પંચાયત ખાતે રજૂઆત, તેમાં મહિલાઓ મોઢા પર કાળો કલર લગાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો। ઓડા એએમસી જિલ્લા પંચાયતના સભ્યો અને સરપંચની બેઠક પણ યોજાઈ। પ્રાથમિક સુવિધાઓ અંગે સોસાયટીના સભ્યોએ રજૂઆત કરી। પ્રશાસન કોઈ પણ જવાબદારી નક્કી કરે તેવી માંગ ઉઠી છે। ખાલી પોકળ વાયદા કરવામાં આવે છે, કોઈ કામગીરી કરવામાં નથી આવતી તેવો રોષ સ્થાનિકોએ ઠાલવ્યો। ઓડા અને એએમસી બંને સંસ્થાના અધિકારીઓ દ્વારા છેલ્લા 15 દિવસથી જે મોન્સૂન પ્રી મોન્સૂનની કામગીરી પણ કરવામાં આવી રહી છે અને સાથે સાથે આ કામગીરી પણ આ 3 દિવસથી બંને સંકલન ટીમો, બંને એજન્સીની, બંને ઓથોરિટીની સંકલન ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને જે પાણી ભરાવાનો પ્રશ્ન છે એનું પણ નિરાકરણ લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। વિશેષમાં આપણે જણાવી દઉં કે સેલા વિસ્તાર તો સેલા ટીપી 1, 2, 3 અને સનાથલ તેલાવની ટીપી 403 અને 404ની અંદર જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને એના ગટરના પ્રશ્ન જે આવી રહ્યા છે અને ઇન ફ્યુચર ના આવે એના માટે ઓડા દ્વારા 235 કરોડના ખર્ચે ટ્રંકમેલ લાઇન, નેટવર્ક અને 107 MLD STPનો એક આખો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલો છે અને એ પ્રોજેક્ટ અત્યારે હાલ પૂરજોશમાં કાર્યાન્વિત છે અને સાથે સાથે આવનારા 1.5 વર્ષમાં એ પ્રોજેક્ટ પૂર્ણ થાય, 1.5 થી 2 વર્ષની એની સમય મર્યાદા હોય અને એ પૂર્ણ થાય એ માટે ઓડા કટિબદ્ધ છે। અહીંયા આવ્યા પછી અમને ખ્યાલ આવ્યો કે બેઠક તો એ લોકોની હતી, પ્રાઇવેટ હતી। પહેલાં અમને કહેવામાં આવ્યું હતું કે તમે લોકો આવજો રજૂઆત કરવા, પણ પછી અમને ખ્યાલ આવ્યો કે અમને તો સાંભળ્યા જ નથી। અમને અંદર મિટિંગ કરી અને પછી બહાર સાહેબ આવ્યા, એમને એવું કીધું કે ભાઈ હવે પછી નવા જે બીયુ અને નવા જે પ્લાન પાસ છે અમે નહીં આપીએ જ્યાં સુધી આપણે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટઅપ નહીં કરીએ ત્યાં સુધી। પણ એ પણ લોલીપોપ જેવું જ છે, કારણ કે અમારી બાજુમાં જ અમારી બાજુની સોસાયટી છે, એને 16 બ્લોક છે, લગભગ 800 થી 900 ઘર છે, એને અત્યારે તાત્કાલિક બીયુ આપી દીધું છે। સાહેબે એવું કીધું કે તમે અમને સપોર્ટ કરો। સર, હું એવું કહું છું, તમને તો અમે ટેક્સ આપીને સપોર્ટ કરીએ જ છે। નાઉ ઇટ્સ યોર ટાઈમ કે તમે અમને સપોર્ટ કરો, પણ અમે ગટરની બાજુ ખાટલા નાખીને સુવાવાળા નથી અને એવું નહીં કરીએ। We are supporting by giving tax. You support us by giving the service. અમદાવાદના સેલા વિસ્તારની અંદરથી પ્રાથમિક સુવિધાઓના અભાવથી વંચિત જે લોકો જે છે કે જે છેલ્લા 15 દિવસ કરતાં પણ વધારે આ વસ્તુથી પીડાઈ રહ્યા છે। આમ તો એ લોકો કહી રહ્યા છે કે છેલ્લા 2 વર્ષ સુધી આ ડ્રેનેજની પાણીનો નિકાલ જે છે તે હજુ સુધી નથી થઈ રહ્યો। જ્યારે જ્યારે ચોમાસું આવે છે ત્યારે વરસાદના પાણીની સાથે ડ્રેનેજનું પાણી જે છે તે નીકળી રહ્યું છે। સોસાયટીની સાથે સાથે ગામનું જે તળાવ જે છે ત્યાં પણ ડ્રેનેજના પાણી નીકળતા હોવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે। સેલા વિસ્તારના લોકો જે છે તે હાલ રહીશો જે છે તે ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચ્યા છે। શું કઈ તેમની રજૂઆત છે? કેમ કે ગત મોડી રાત્રે તેમને સોસાયટીની બહારના ભાગ અને રસ્તા ઉપર બેનરો પણ લગાવ્યા હતા, તે બેનરો પણ ફાડી નાખવામાં આવ્યા। તેમની સાથે વાત કરીશું। બેન, શું કઈ તમારી રજૂઆત છે? એક તો પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને ગત મોડી રાત્રે ટેક્સ આપવા છતાંય કામગીરી ન થતા હોવાના બેનરો પણ લગાવવામાં આવ્યા હતા। અહિંસા પરમો ધર્મ। અમને એવું હતું કે હિંસા કે આંદોલનથી કાંઈ ન થાય, શાંતિપૂર્વક અમારી જે બેઝિક નીડ્સ હતી, રોડ બનાવી આપો અને ગટર લાઈન, જે કહેવામાં આવે છે કે 3 વર્ષનું પ્રોજેક્ટ છે, તો મને એ સમજાતું નથી કે તંત્રએ પરમિશન કેમ આપી, ઇવન કન્સ્ટ્રક્શનની બી। અમે અમારી રજૂઆત માટે બેનર મુકાયો, અડધો પોણો કલાકમાં નીકળી ગયું, તો ગટર લાઈન શું 24 કલાકમાં તંત્ર ઈચ્છે તો કરી શકે છે અને એની પાસે ફૂલ ઓથોરિટી હોય છે, પાવર હોય છે, માણસો હોય છે, રાઈટ? હવે અમે લોકો તો આજે અમે એ બી વિચાર્યું કે જાતે જ કરવા માંડી જાય, બટ અગેન એનો મેળ મુદ્દો જે કહે છે કે સરખેજ ચોકડી પાસે ગટર લાઈન ભરાઈ ગઈ છે, બધું ફેક છે। હું પોતે કાલે જોઈ આવી, ત્યાં કોઈ પંપ નહોતું, કોઈ કામ